હનુમાનજી મંદિર ચોરી કેસનો ભેદ ઉકેલાયો। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સાથે ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। ઉમરેઠના ઓડ બજાર પરબડી પાસે આવેલા હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ઉકેલી લીધો છે। પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના સૂચન અનુસાર હાથ ધરવામાં આવી હતી। એલસીબી પીઆઈ HR બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આણંદ બોરસદ ચોકડી પાસે નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે મોટરસાયકલ અને મોબાઈલ અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીએ ઉમરેઠ હનુમાનજી મંદિરમાંથી ચાંદીની ગદા તથા હરસિદ્ધિ માતાજીનું ચાંદીનો મુખારવિંદ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ ₹49,300નો મુદ્દામાલ કબજે કર્યો છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસાર મલિક, આણંદ।